નમસ્કાર ગુજરાત, અમારી ઓનલી ખેડૂત ગ્રો યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના મોટા અને અગત્ય સમાચારમાં વાત કરીએ તો આ અઠવાડિયે આવશે પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો। કરોડો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે। તો જ્યાં મિત્રો વાત કરીએ તો લાભાર્થીઓ માટે સારા સમાચાર છે। યોજનાના 20મા હપ્તાની સંભવિત તારીખ ખૂબ જ નજીક છે। અહેવાલ છે કે પીએમ કિસાનનો આગામી હપ્તો આ અઠવાડિયે જાહેર થઈ શકે છે। તમને જણાવી દઈએ કે કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો જ્યાં મિત્રો છેલ્લો હપ્તો ફેબ્રુઆરી 2025માં જમા કરવામાં આવ્યો હતો, પરંતુ વર્તમાન હપ્તો જૂનની અંતિમ તારીખથી આગળ વધી ગયો છે। હજુ સુધી ચોક્કસ તારીખની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। જો કે મીડિયા અહેવાલો સૂચવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ₹2000નો આગામી હપ્તો 20 થી 21 જુલાઈ રોજ જાહેર કરી શકે છે। તમને જણાવી દઈએ કે સરકારે આ વાતની પુષ્ટિ કરી નથી। તો જ્યાં મિત્રો અનેક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે બિહારની મુલાકાતે જશે। વડાપ્રધાન મોદી 20 અને 21 જુલાઈના રોજ મોતીહારી, પૂર્વ ચંપારણમાં એક મોટી જાહેર સભાને સંબોધિત કરી શકે છે। એવું માનવામાં આવે છે કે આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી દેશભરના 9.8 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જાહેર કરી શકે છે। તો જ્યાં મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાના પાત્ર ખેડૂતોને દર 4 મહિને ₹2000 આપવામાં આવે છે। લાભ મેળવતા રહેલા માટે ખેડૂતોએ ખાતરી કરવી પડશે કે તેમનું કેવાયસી અપડેટ થયેલ છે, આધાર તેમના બેંક ખાતા સાથે જોડાયેલ છે અને તેમના જમીન રેકોર્ડો સાચા છે। તો જ્યાં મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા ખેડૂતોને જમીનના સરનામામાં ભૂલોને કારણે ચૂકવણીમાં વિલંબનો સામનો કરવો પડ્યો છે। મોટા ભાગની અરજીઓ રાજ્યના અથવા જિલ્લાની ખોટી એન્ટ્રીને કારણે થઈ છે। લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ પર ટેસ્ટ ટ્રાન્સફર રિક્વેસ્ટ વિકલ્પનો ઉપયોગ કરીને અથવા કોમન સર્વિસ સેન્ટર (SCS)ની મુલાકાત લઈને તેને સુધારી શકે છે। તો જ્યાં મિત્રો પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ ખેડૂતોને યાદ અપાવે છે કે કેવાયસી ફરજિયાત છે, તેના વિના કોઈ ભંડોળ જમા થશે નહીં। ખેડૂતો ઓટીપી, બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઓનલાઈન કેવાયસી પૂર્ણ કરી શકે છે। તો જ્યાં મિત્રો ચૂકવણીની સ્થિતિ તપાસવા અથવા વિગતો અપડેટ કરવા માટે ખેડૂતોએ પીએમ કિસાન ગવર્મેન્ટની મુલાકાત લેવી જોઈએ। તેઓએ તેમનું નામ લાભાર્થી યાદીમાં છે કે નહીં તે ચકાસી શકે છે અને ખાતરી કરી શકે છે કે બધી વિગતો સાચી છે, જેથી આગામી ચૂકવણી ચૂકી ન જાય। તો જ્યાં મિત્રો સમસ્યાનો સામનો કરી રહેલા ખેડૂતો સહાય માટે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકે છે।